અંકલેશ્વર શહેરમાં આજે મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત વુમન્સ T20 આંતરજિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. અંકલેશ્વરના AIDS સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શ્રી સુભાષભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું. ગુજરાતમાં પ્રથમવાર મહિલા ક્રિકેટરો માટે આવી આંતરજિલ્લા સ્તરની T20 ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જે રાજ્યમાં મહિલા ક્રિકેટને નવી દિશા અને પ્રોત્સાહન આપશે. ટુર્નામેન્ટના B ગ્રુપમાં ભરૂચ, સુરત, વલસાડ અને આણંદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે, જે આગામી દિવસોમાં જોરદાર મુકાબલા જોવા મળશે તેવું અનુમાન છે. અંકલેશ્વર ખાતે આ ટુર્નામેન્ટ માટે AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ કરાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કરાયો. કાર્યક્રમ દરમિયાન ભરૂચ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને અનેક અગ્રણીઓ હાજર રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. મનીષ નાયક, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આજે અંકલેશ્વર AIDS કોમ્પ્લેક્સ પર આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આજે પ્રથમ મેચ વલસાડ ડિસ્ટ્રિક્ટ વુમન્સ વર્સિસ સુરત ડિસ્ટ્રિક્ટ વુમન્સ વચ્ચે રમાશે. ત્યાર પછી બીજી મેચ જે છે એ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ અને આણંદ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ 20-20 ઓવરની છે અને 3 મેચો છે. 3 દિવસ માટે 11, 12 અને 14મીએ ટોટલ 6 મેચ રમાશે. તો ભરૂચ અને અંકલેશ્વરની તમામ ક્રિકેટ પ્રેમી જનતા અને ખાસ કરીને ગર્લ્સ અને વુમન્સ કે જેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તે આ મેચ જોવા આવી અને લાભ લઈ શકે છે. આ ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. તો એનાથી જે વુમન્સ અને ગર્લ્સ જે છે એમને ખૂબ જ મોટો ફાયદો થશે ફ્યુચરની અંદર, અને એમને પણ પોતાની અંદર રહેલી શક્તિ પ્રદર્શન કરવા માટેનો એક મોકો આપ્યો છે ગુજરાત ક્રિકેટ એસોસિએશને. તો આ તબક્કે દરેકને શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. ઇસ્માઇલ મતદાર, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજરોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ પ્રથમ વખત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે, અને તેના ભાગરૂપે આજરોજ AIDSના ગ્રાઉન્ડ ઉપર પ્રથમ મેચ સુરત અને વલસાડ વચ્ચે રમવા જઈ રહી છે. અને અહીંયા ટુર્નામેન્ટ મેચો લાવવાનો અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુણાભાઈ અને સમગ્ર કમિટીનો એક હેતુ હતો, અને રિક્વેસ્ટ કરવામાં આવી GCA ને કે ભરૂચ જિલ્લામાં પણ અમને આ વુમેન્સ ક્રિકેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફાળવવામાં આવે, જેથી અહીંની લોકલ જે લેડીઝ ક્રિકેટરો છે એમને થોડું પ્રોત્સાહન મળે, એમનું થોડું એવું એન્કરેજમેન્ટ થાય કે મહિલાઓ કેવી રીતના રમે છે સુરતની, વલસાડની અને અન્ય જિલ્લાઓની. તો એ હેતુસર જ પ્રમુખ શ્રી દુષ્યંતભાઈએ GCAમાં રજૂઆત કરીને આ મેચો આપણે આયોજન કરવા માટે વિનંતી કરી હતી, અને એમના વિનંતીને માન આપી ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભરૂચ જિલ્લાને આ 3 દિવસમાં 6 મેચો ફાળવી છે. અને આ થકી તમામ વુમેન્સ જેટલા ક્રિકેટરો છે એમને વિનંતી કરીશ કે આવીને મેચ નિહાળે અને આ ગેમની અંદર રુચિ લઈને આગળ વધે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે થેન્ક યુ સો મચ.